Hello everyone. Next lecture for differentiation, lecture number 2. પ્રથમ લેક્ચર ની અંદર આપણે બેઝિક ફોર્મ્યુલા, કેવું પ્રકારનું વિધેય આપ્યું હોય તેનું વિકલન કેવી રીતે થાય, ઇન્વર્સ હોય તો એનું વિકલન શું થાય, અમુક નિયમો જોઈએ તો સરવાળા બાદબાકી, ગુણાકાર હોય, ભાગાકાર હોય તો ડિફરન્શિએશનનો નિયમ કઈ રીતે એપ્લિકેબલ કરવો એ ચર્ચા કરી હતી. હવે તમને ખ્યાલ છે આપણી સિસ્ટમ જ એ રીતની છે કે મોર યુ રિવાઇઝ મોર યુ રિમેમ્બર એન્ડ મોર યુ રિમેમ્બર મોર યુ વિલ ગેટ રિઝલ્ટ. એટલે આપણે રિવિઝનને પ્રાધાન્ય આપીએ છીએ. તો એ ચર્ચાને આગળ વધારીએ. હવે તમે એનસીઈઆરટી ની અંદર એક આવો નિયમ શીખ્યા છો, ચેઇન રૂલ, એટલે કે સાંકળનો નિયમ. એટલે જ્યારે ફંક્શન ની અંદર થીટા ની અંદર ઘણા બધા x વાળા આપ્યા હોય અને એનું વિકલન કરવું હોય તો કઈ રીતે ચેઇન રૂલ, અહીંયા એ આપેલું છે CHAIN થીટા. ચાલો કોન્સેપ્ટ સમજીએ. કઈ રીતે ધારો કે આપણે આપ્યું હોય કે u of w of v of x આવી રીતે. ધારો કે y બરાબર u of w of v of x એના ઘણા બધા વિકલન આપ્યા છે, સોરી ક્વેશ્ચન વિધેય આપ્યા છે અને એનું આપણે વિકલન મેળવવું એટલે કે dy by dx મેળવવું છે. એટલે કે આનું dy by dx મેળવવું છે. તો dy by dx ડાયરેક્ટ લખી શકાય નહીં. કેમ? તો જો પહેલા તો u વાળું વિધેય છે, પછી w વાળું છે, પછી v વાળું એટલે dx સોરી s ગમે રીતે લખી શકાય. તો ચાલો આનું ડિફરન્શિએશન આમ લખાય. જો ભાઈ તો કે d of u જો du પહેલા બહારથી અંદર તરફ જવાનો. જો સાંકળ નિયમ માટે બીજો અગત્યનો નિયમ કે સૌથી પહેલા બહારના વિધેયનું વિકલન કરો, પછી અંદર જાઓ, પછી અંદર જાઓ એટલે કે બહારથી અંદર તરફ જવાનું. જેમ એરો દર્શાવી દીધું. પહેલા બહારના વિધેયનું વિકલન અંદરનું આમ નામ લખો એટલે આને આમ લખાય w of v of x e. તો અહીંયા જે છે એની સાપેક્ષે અહીંયા લખાય એટલે કે d of v of x. અલ્ટિમેટ ગોલ આપણે હોય કે du by dx એવું લખાવું જોઈએ. તો આનું વિકલન પહેલા તો લખવું પડે. તો એના વડે ભાગ્યું તો એમ કહી શકાય કે એના વડે એટલે કે આ લખાય d of w v of x કરતું રહેજો. હવે w નું વિકલન થશે. અહીંયા પહેલા કોનું થયું u, હવે w નો વારો. તો આ કોની સાપેક્ષે d of v of x એમ લખાય. એટલે અહીંયા શું થઈ જશે d of v of x એક સ્ટેપ પછી લખીએ અહીંયા. એટલે અહીંયા લખાય કે d of v of x હવે એનું ડાયરેક્ટ બરોબર લખ્યું કે સીધું જ ડિફરન્શિએશન વિકલન x ની સાપેક્ષે. એટલે કે બહારથી અંદર તરફ, ટૂંકમાં કહેવાનો અર્થ કે બહારથી અંદર તરફ વિકલન કરતા જાઓ. ચાલો ક્વેશ્ચન એ જોઈએ એટલે બધાને આઈડિયા ક્લિયર થાય કે y બરાબર log of sin x આવી રીતના હોય. અત્યાર સુધી આપણે શું મળ્યા? કાં તો log of x કાં તો sin x એ રીતે વિકલન મળતા. આ y બરાબર log of sin x આનું dy by dx મેળવવું છે. આધાર કાંઈ આપણે બધી સમજવાનું. હવે ક્વેશ્ચન જોઈએ એટલે તમે સીધું કહેશો કે log x તો આવે તો મને આવડે કે 1/x છે, પરંતુ log of sin x આવે તો આવડે નહીં. તો એના માટે ચેઇન રૂલ. જો સૌથી પહેલા બહારથી અંદર તરફ, પહેલા બહારનું વિધેય જુઓ અને x તરીકે વર્તો એટલે કે માઈનસ dy by dx. log x નું વિકલન થાય 1/x. અહીંયા x ની જગ્યાએ જો અડધું ધારો કે x તો log x એટલે 1/x એટલે કે sin x. હવે અહીંયા આપણે d by dx x તો લખતા હતા પરંતુ એક તો એટલે લખતા હતા એટલે પણ અહીંયા લખવું પડશે કે તો કે આ વિધેય બદલાય sin x આવે. સમજાણું આ સ્ટેપ. જો ચેઇન રૂલ આવડજો એટલે તમે સીધા જ એક સ્ટેપમાં આન્સર લખી શકશો. પહેલેથી સમજો. ફરી વાર બહારથી અંદર તરફ જવાનું, પહેલા બહારના વિધેયનું વિકલન શું થાય એ જોવાનું, પછી અંદર જાઓ થીટાનું વિકલન શું આવે એ જોવાનું. તો પહેલા log x તો x નું વિકલન લખ્યું, પછી અંદર જાઓ, અંદર ગયા એટલે sin x ભટકાણવાનું. તો sin x નું વિકલન લખીએ અહીંયા. ચલો લખીએ d by dx of sin x cos x. ચાલો હજી અંદર ગયા, હજી સામે x ભટકાણો. જો કાંઈ ભટકાણો એમ કહે છે કે x ભટકાણો. તો x નું વિકલન એક થાય એટલે આપણે લખતા નથી એટલે cos by sin ડાયરેક્ટ cos x ઓપ્શનમાં તમને જોવા મળે log sin x નું ડિફરન્શિએશન. આમાં
આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે x બરાબર -1, x બરાબર π/4, x બરાબર 0 કોઈ પણ આગળની કિંમત પૂછી શકે. ધારો કે x બરાબર π/4 પૂછું તો cot π/4 શું થાય 1, આનો આન્સર આવી શકે. ઓપ્શનમાં એ રીતે એડજસ્ટ કરવો. ચાલો હજી બે ત્રણ પ્રશ્નોની ચર્ચા કરીએ. જેમ કે y બરાબર cos of sin of tan x આ રીતે આપ્યું છે. cos of sin of tan x આ રીતે આપેલું છે. ચાલો તમે આનું ડિફરન્શિએશન કરો. કઈ રીતે આન્સર લખી શકાય? બહારથી અંદરના વિધેય તરફ, એટલે કે જો આ રીતે બહારથી અંદર સૌથી પહેલા ચલો આ વિધેય y ડેશ પહેલા તો cos નું વિકલન શું થાય? તો કે minus of sin થીટા નામ આપું એટલે કે sin of tan x. પહેલા દાખલો સારી રીતે લખીએ d/dx. હવે કોનું વિકલન લેવું? તો કે sin of tan x. આ કામના રહેશે. હવે જો તો બાર નું વિકલન લેવું sin, તો sin નું વિકલન cos in. ચલો અહીંયા લખું minus sin of tan x. sin નું વિકલન હવે સીધું લખું cos of tan x d/dx. હવે બનવાનું તો કે tan x. તો tan x નું વિકલન sec વર્ગ x લખવાનું. ચલો અહીંયા લખું છું d/dx minus sin of tan x into cos of tan x into tan x નું sec વર્ગ x. હજી x ભટકાય કારણ કે થીટામાં x તો અહીંયા 2x હોય તો પાછું d/dx 2x એટલે 2 લખવું પડે, પરંતુ અહીંયા ખાલી x છે એટલે 1 લખતા નથી, એટલે આ શું કહેવાય? આન્સર. તો ચેઇન રૂલ સમજાઈ જવો જોઈએ. હજી વધારે દાખલાની પ્રેક્ટિસ કરીએ આપણે. ચાલો આગળનો પ્રશ્ન સમજીએ. ચેઇન રૂલ સાંકળના નિયમને જ આધારિત છે. ચલો કાઈ ન કીધું તો log આધારની log ની અંદર tan ઇન્વર્સ પાછું વર્ગમૂળની અંદર 1 x સ્ક્વેર આપેલું છે. આનું y ડેશ મેળવેલું છે. બે ક્વેશ્ચન સામે છે તમારી. વિડિયો પોઝ કરો, દાખલો ગણો. log x નું વિકલન 1/x એને આધાર રાખીને જ્યાં પણ અટકો ત્યાં પાછો વિડિયો સ્ટાર્ટ કરો અને સોલ્યુશન જુઓ. ચાલો હું એપ્લાય કરું છું કે log x જો આ રીતે લખવું હોય તો પહેલા આને ધારો કે u, પછી આખાને v, પછી log v એનું વિકલન 1/v. આવી રીતે નિયમ પ્રમાણે લખી શકાય, પરંતુ આ થોડીક હવે d/du ધારવું પડે, પછી એનું વિકલન કરવું પડે. એની કરતા ડાયરેક્ટ બેટર છે કે સૌથી પહેલા 12 થી વિકલન કરતા જાઓ, 12 ના વિકલન અંદર છેક સુધી થીટા સુધી પહોંચી જાઓ એટલે આપણને જવાબ મળે. ચાલો એ રીતે એપ્લાય કરીએ કે y ડેશ d/dx પહેલા તો log x નું વિકલન શું થાય? તો કે 1/x એટલે કે tan ઇન્વર્સ √1 + x સ્ક્વેર. હજી દાખલો પૂરો થતો નથી. ચેઇન રૂલ અંદર આવે એટલે કે d/dx કોનું વિકલન બાકી રહે? tan ઇન્વર્સ 1 + x સ્ક્વેર. ચલો કાઈ પણ પ્રકારની ઉતાવળ નથી, સાથે જ તમે લખતા જાઓ એક એક સ્ટેપ શાંતિથી. જ્યાં તમને ન સમજાય ત્યાં તમે પૂછી શકો તો કોન્ટેક્ટ કરીને. tan ઇન્વર્સ 1/x એટલે કે 1/x લખ્યું, આનું વિકલન બાકી. ચાલો લખીએ આગળનું સ્ટેપ. y ડેશ 1/tan ઇન્વર્સ 1 + x સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ચાલો d/dx હવે tan ઇન્વર્સ બદલાણું તો tan ઇન્વર્સ x નું વિકલન થાય 1/1 + x નો વર્ગ. સૂત્રો તો બધા પાક્કા જ આવડવા જોઈએ તો જ દાખલામાં તમે આગળ વધી શકશો. પછી tan ઇન્વર્સ હોય, sin ઇન્વર્સ હોય કે sin cos tan cos x tan cot એના વિકલન હોય. a⁻x e⁻x બધાના વિકલન આવડવા જોઈએ ફરજિયાત. તો 1/1 + x વર્ગ એટલે કે આખો જે છે એનો વર્ગ. તો આખાનો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર લખાય. ચાલો હજી d/dx અત્યારે મેં કોનું tan ઇન્વર્સ, હજી d/dx કોનું બાકી? તો કે 1 + x વર્ગનું વિકલન બાકી. તો એકદમ શાંતિથી બધા સ્ટેપ લખીએ. ચાલો y ડેશ કેના છેદમાં આ બધું ગુણાકાર માટે લખું tan ઇન્વર્સ √1 + x નો વર્ગ ગુણાકારમાં 1 + 1 એટલે આપણે આમ લખી નાખીએ 2 + x નો વર્ગ. ચલો હવે આનું વિકલન બાકી. હવે આનું વિકલન કઈ રીતે વિચારવાનું કીધું તું? આનું √x. તો √x નું વિકલન થાય 1/, જો આવી રીતે
d by dx root x આને લખાય d by dx x ની 1/2 ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય 1/2 minus 1 sorry minus 1/2 એટલે લખાય 1/2 root x તો 1/2 root x લખ્યું હજી દાખલો પૂરો થતો નથી જો કે થીટા ની અંદર x નો વર્ગ બાકી રહે છે તો હવે x વર્ગ બાકી રહે એટલે કરતા આપણે આવડે 1/2 root x d by dx root x નો એટલે 1/2 root x થાય ચાલો હવે બધાને જવાબ મળી ગયા છે x વર્ગ નું વિકલન 2x કરીને લખવાનું બાકી એટલે ચાલો લખું છું સો લેટ y dash x વર્ગ નું વિકલન 2x છેદમાં tan inverse 1 plus x વર્ગ કૌંસમાં 2 plus x વર્ગ ગુણાકારમાં અહીંયાથી અને અહીંયા આવશે 1 plus x વર્ગ તો બે અને બે કેન્સલ થાય એટલે હવે તમે આવી રીતે જવાબ આપી શકો કે y બરાબર x ના છેદમાં tan inverse 1 plus x નો વર્ગ x વર્ગ વત્તા 2 plus x વર્ગ કંઈ પણ લખો અને અહીંયા લખો વર્ગમૂળની અંદર 1 plus x સ્ક્વેર કરેક્ટ આન્સર સમજાઈ ગયું અહીંયા સુધી ચાલો નેક્સ્ટ દાખલો તમે ટ્રાય કરી હશે પહેલા તો જો y બરાબર e⁻x cos of bx c તો પહેલો નિયમ કોઈ એપ્લાય કરો તો બે વિધેય x વાળા આવ્યા તો ગુણાકારનો નિયમ તો આવશે એ વાત ફાઇનલ થઈ ગઈ બીજી વાત કે જ્યારે હું ગુણાકારમાં cos નું વિકલન કરીશ તો અંદરનું જે x વાળું એનું વિકલન કરવું છે આગળ ચર્ચા કરીએ ચાલો તો પહેલા તો પહેલું આપણે બીજા વિકલન બીજો આપણે પહેલા વિકલન કોઈ પણ રીતે લખો ચાલો હું લખું છું કે e⁻ax આમના આનું વિકલન એટલે કે d by dx cos of bx plus c plus cos of bx plus c આમના d by dx e⁻x સમજાઈ ગયું આગળ cos નું વિકલન કરવાનું સ્ટાર્ટ કરો cos નું વિકલન આવે અહીંયા લખું છું y dash અહીંયા y હતું હવે વિકલન સ્ટાર્ટ કરું y dash એટલે y dash e⁻ax cos નું વિકલન થાય માઈનસ એટલે અહીંયા માઈનસ ની નિશાની sin of bx plus c હવે આ થીટા ની અંદર જુઓ હજી આપણો દાખલો પૂરો થતો નથી કારણ કે જો sin એ x હોત તો આટલું વિકલન થઈ ગયું પરંતુ હજી અહીંયા d by dx dx plus c લખવું જરૂરી પ્લસ e⁻ax નું વિકલન તો e⁻ax થાય પરંતુ હજી d by dx a into x આગળ સરવાળામાં શું હતું અહીંયા લખી નાખું કે ગુણાકારમાં અને ગુણાકારમાં cos of bx plus c એ સુધી કમ્પ્લીટ કયા નથી હવેનું સ્ટેપ સીધો જ આપણે આન્સર લખીએ so that y dash માઈનસ આનું વિકલનમાંથી dx plus c માંથી શું આવશે બોલો તો b x નું વિકલન a c કોન્સ્ટન્ટ 0 એટલે માઈનસ b e⁻ax sin of bx plus c પ્લસ ની નિશાની આના એટલે કે cos of bx plus c આના આનું વિકલન a e⁻x કોમન લેવું હોય તો e⁻x કોમન લઈ શકો જે પ્રમાણે એડજસ્ટ હોય તે e⁻ax કોમન પ્લસ વાળું એટલે પહેલા લખું a cos bx plus c minus b sin of bx plus c correct answer divided by dx y dash e⁻x સામાન્ય લીધું પ્લસ વાળું પહેલા લખ્યું a cos bx plus c minus b નિશાની b sin bx plus બરાબર સાંકળનો નિયમ આપણી જોવો જોઈએ હજી વધારે દાખલાની પ્રેક્ટિસ કરીએ ચલો આગળના બે પ્રશ્ન ગણીએ y બરાબર વર્ગમૂળમાં log sin x વર્ગ ના છેદમાં ઓછા એ પ્રશ્ન પહેલા ગણીએ પછી આગળ ચર્ચા કરીએ ક્વેશ્ચન જોઈને બીવાની જરૂર નથી ગભરાવાની એકદમ સરળ છે પહેલા તો આને x તરીકે વિચારો તો વર્ગમૂળમાં x નું વિકલન થાય 1/2 x બધું જ સમાવે પછી log નું વિકલન ધારો કે log x તો 1/x પછી sin નું વિકલન અને પછી x નો બેઝ દ્વારા ઓછા એટલે તમારા દાખલાનો જવાબ આવી જશે પ્રેક્ટિસ કરો ટ્રાય કરો પછી આનું સોલ્યુશન જો હું લખું જોઈએ કે y dash પહેલા તો 1/, જો આને આપણે લખીએ √x જેવું તેનું વિકલન થાય 1/2 √x થાય તો એને લખું 2 √x
ઓફ sin x² ઓછા 1 x² ના છેદમાં 3 ઓછા 1 ઈ લખીએ એક સ્ટેપ લખો હોય તો અને જો ઈ સ્ટેપ ન લખો હોય તો સીધું log x નું વિકલન લખો એટલે કે 1 sin of x² ના છેદમાં 3 ઓછા 1 ચાલો હવેનું સ્ટેપ બાકી કે d/dx sin of x² ના છેદમાં 3 ઓછા 1 આખો જવાબ લખી નાખ્યો હોત તો હવે વાંધો નતો પણ એક સ્ટેપ વધારે લખી હતી ચલો y ડેશ આ બધું આમાં એટલે કે 1/2 root of log of sin of x² by 3 minus 1 1 upon sin of x² by 3 minus 1 into આનો વિકલન ડાયરેક્ટ લખું sin નું cos x² ના છેદમાં 3 ઓછા 1 અને x² by 3 ઓછા 1 નું વિકલન d/dx માં લખવાનું એટલે એનું વિકલન થાય 2x by 3 ઓછા 1 નું વિકલન 0 તો આને એડજસ્ટ કરી નાખો બે એટલે કેન્સલ કરો 6 બધી નાખો વ્યવસ્થિત એટલે આનો આન્સર આવી જાય ચાલો આગળનો પ્રશ્ન પણ સાથે જ ગણી લઈએ તમે એમ કહેશો કે ભાઈ log a/b એટલે કે જો પેલો વિચાર આપો કે log x નું વિકલન 1/x અને આનું વિકલન એ રીતે કરો તો પણ વાંધો નથી એક નવો વિચાર આપણે જો કયો તો લઈ લો log a/b વાળો એટલે કે આને એમ લખાય log a minus log b આના ટાઈમનું કીધું હોય તો એ સમજવા અહીંયા પણ e તો ભાગાકારમાં હોય તો બાદબાકીમાં લખી શકાય જેમ કે હું લખું અહીંયા y બરાબર log a minus log b એટલે કે x ઓછા વર્ગમૂળમાં x² ઓછા s કમ્પ્લીટ અહીંયા સુધી ચાલો હવેનું સ્ટેપ લખું છું વિકલન એટલે કે y dash dy/dx તો log x નું વિકલન તો લખો પહેલા તો 1 upon x x એટલે આટલું એવું મોટું x વત્તા વર્ગમૂળમાં x² ઓછા એનો વર્ગ કમ્પ્લીટ બીજું સ્ટેપ હવે લખવાનું d/dx અંશનું વિકલન હવે જો ડાયરેક્ટ લખું છું કે x નું વિકલન 1 વત્તા વર્ગમૂળમાં x² ઓછા a² નું વિકલન તો આ કેવી રીતે વર્તે તો કે રૂટ x હમણાં લીધું તો આનું શું થાય 1/2 રૂટ x એટલે કે x² ઓછા s ચલો ઇન્ટુ હજી વિકલન પૂરું થતું નથી x² ઓછા s² નું વિકલન એટલે ખાલી x² નું વિકલન થશે 2x a² નું 0 કમ્પ્લીટ અહીંયા સુધી ચલો अपन लोग आराम से पढ़ेंगे कोई भी जल्दबाजी नहीं है परिवार में समझाना हो तो log x નું વિકલન ઇમેજિન બાય x d/dx આવે એ લખો પછીનું સ્ટેપ x નું વિકલન 1 કરશો √x નું વિકલન 1/2 √x અને x વર્ગનું 2x કમ્પ્લીટ નો ખબર પડે જઈએ અને હજી સ્ટેપ લખવાનું છે માઈનસ log નું વિકલન એટલે કે 1/x એટલે x એટલે આખું તો x x² ઓછા a વર્ગ ચલો d/dx આનું વિકલન x નું વિકલન 1 આનું વિકલન 1/2 x² ઓછા s² અને x² નું બાકી એટલે એ પણ શું થશે 2x તો પડી ગઈ ચલો હવેનું સ્ટેપ 2 અને 2 કેન્સલ થઈ જાવ બંને જગ્યાએથી અહીંયા અને અહીંયા ચલો હવેનું સ્ટેપ એક અહીંયા લખું છું કે y' બરાબર આનો અહીંયા લસા લેવામાં આવે જો કઈ તો કે root of x² minus a² plus x છેદમાં root of x² minus a² plus x નો ઉતાવળમાં આટલું લખવાનું નથી હજી જે ઓલું લસા લીધું એ ગુણાકારમાં અહીંયા આવશે એટલે root of x² plus a² લસા લઈશું ચલો એવી રીતે અહીંયા માઈનસ આનો અહીંયા લસા લઈએ તો જો શું થાય x વર્ગ ઓછા a વર્ગ ઓછા x છેદમાં x પેલા આપણે લખી નાખીએ છેદમાં તો x ઓછા x વર્ગ ઓછા a નો વર્ગ અને અહીંયા જે લસા લીધું લખીએ એટલે કે x વર્ગ ઓછા a નો વર્ગ કમ્પ્લીટ હવે જો અહીંયા તો આ સ્પષ્ટ દેખાય કે તમને કેન્સલ થઈ જાય એટલે કે જો શું કીધું y' બરાબર 1/√x² ઓછા a નો વર્ગ अब અહીંયા પણ કેન્સલ થાય પણ જો હું માઈનસ કોમન લઈ લઉં એટલે અહીંયા પ્લસ થઈ જાય માઈનસ અહીંયા પ્લસ છે તો આ શું થઈ જાય કેન્સલ ઉડી બાબત થઈ જાય એટલે પ્લસ 1/√x² minus a² એક વત્તા એટલે કે 2 ના છેદમાં √x² minus 1 એનો વર્ગ એકદમ શાંતિથી દાખલા ગણવાના હતા
કોઈ પણ પ્રકારની ઉતાવળ પ્લસ માઇનસમાં ભૂલ આવે તો તમને આ જવાબ મળે નહીં. ચલો હવે તમારી સામે 10 સિલેક્ટેડ પ્રશ્ન લખ્યા છે જબરજસ્ત. y બરાબર એક છે બધામાં અને આનું dy/dx મેળવવાનું કીધું છે એટલે કે બધામાં dy/dx મેળવો. વિડિયો પોઝ કરો, 10 દાખલા લો. જેને 10 દાખલા કોઈ પણ પ્રકારની સોલ્યુશન કરતા ભૂલ પડ્યા વગર આવડે તો વિકલનના માટેના જે બધા ગુણધર્મ છે કોનો વિકલન શું થાય પાક્કું આવડી ગયું કહેવાય. જેના 7-8 દાખલા સાચા પડે 10 માંથી, થોડાક વધુ મહેનત કરે, વધારે દાખલાની પ્રેક્ટિસ કરે, જબરજસ્ત આવડે. અને 5 ઉપર આવડશે કારણ કે આપણે ફરજિયાત સરસ એવા કોન્સેપ્ટ ભણ્યા છીએ. ચાલો પહેલો દાખલો તમે જોઈને જાઓ. 4 એક ઘાત ઘટે x² + x + x² = 2x + 1 આવડે. ચાલો જવાબ લખો, ચેક કરજો. પહેલો દાખલો લખું છું અહીંયા y બરાબર હોય તો x² + x + 1 ની 4 ઘાત. આનું y ડેશ લખું તો ફટાફટ ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય d/dx આનું વિકલન એટલે 2x + 1. વ્યવસ્થિત લખવું હોય તો આને લખી શકો કે 4 કાઉન્સમાં 2x + 1 પહેલા x² + x + x નો વર્ગ આ તમારો જવાબ. એકદમ સરળ, શાંતિ. બીજો દાખલો જોઈએ, જવાબ ચેક કરી લેજો. પહેલો y બરાબર હોય તો x² + x + 1. જ્યારે પણ વર્ગમૂળ વાળું આવે ત્યારે તમને કીધું છે કે આને √x તરીકે વિચારો. તો √x નું વિકલન થાય 1/2 √x એટલે કે આમ નામ લે અને d/dx હવે ખાલી x² + x + 1 કહી કમ્પ્લીટ. ઉપરના દાખલામાં ઘાત હતી, બીજામાં વર્ગમૂળ. તો આનું વિકલન હવે તમને આવડી જવું જોઈએ કે 2x + 1 થાય. જમીને લખ્યું 2x + 1 છેદમાં 2 વર્ગમૂળની અંદર x² + x + 1 x ની 1/2 -1/2 છેદમાં એટલે આનો જવાબ થયો કમ્પ્લીટ. બીજો દાખલો. ત્રીજો દાખલો જોઈએ કે y બરાબર sin3 x. આને જો તમે આમ પણ લખી શકો કે sin x નો ઘન કોઈ પણ રીતે, કારણ કે sin x નો ક્યુબ નથી. એ પણ દાખલો ગણાવો તમે. ચાલો પહેલા દાખલો sin x નો ઘન. તો આનો ડિફરન્શિએશન કરવું હોય તો ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય અને d/dx sin x આમ લખાય. અહીંયા આવે sin x એક ઘાત ઓછી. ચાલો અહીંયા શું આવશે 3 sin x નો વર્ગ. sin x લખો તો પણ વાંધો નથી અને sin x નું વિકલન cos x. આ રીતે જવાબ લખો એટલે કે 3 cos x sin વર્ગ x કરેક્ટ આન્સર. ચલો હવે આમાં જો એક સ્ટાર્ટ કરી લખું દાખલા નંબર ઉમેરી દેજો કે આવું આપ્યું કે y બરાબર sin x નો ઘન. જો x જે થીટો છે એની અંદર ઘન છે તો આનું વિકલન સ્પષ્ટપણે આપણે લખી શકીએ કે sin નું પાર્ટ અંદર તરફ ચેન્જ તો sin નું વિકલન થાય cos x³ અને d/dx of x³ બાકી એટલે કે આનું વિકલન x³ નું 3x² પહેલા લખો અને cos of x³ કરેક્ટ આન્સર. નો સમજાણું હોય ફરીવાર જે બોલ્યું એ તમે રિપીટ કરો એટલે ક્વેશ્ચન નંબર 3 અને એનો એક એક્સ્ટ્રા કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 y બરાબર e⁻x sin x આપેલું છે. કાઈ વાંધો નહીં. તો આપણે e⁻x ના સ્વરૂપમાં ગુણાકારનો નિયમ એપ્લાય કરશું. જો કઈ રીતે હવે આમાં બે રીત છે. તમે જુઓ પહેલા log લ્યો. જો એ પણ શીખવાડી દઉં. એવા દાખલાની વધારે પ્રેક્ટિસ આપણે JEE માં પૂછાયેલા કેવા કઈ રીતે કોન્સેપ્ટ એપ્લાય કરવો એ જોશું. ચાલો અત્યારે દાખલા વધારે શીખવાડી દઉં કે જ્યારે પણ આવું e⁻ સ્વરૂપ હોય કાં તો x⁻y સ્વરૂપ હોય y⁻x સ્વરૂપ હોય એટલે કે ચલની ઘાત ચલ એવું સ્વરૂપ હોય તે એક્સપોનેન્શિયલ ફંક્શન છે કાંઈ વાંધો નહીં. તો બંને બાજુ ચલો નિયમ શીખી લઈએ. બંને બાજુ log લગાડતા ગુણાકારના નિયમથી થાય કમ્પ્લીટ. કે પહેલું આ વિકલન પહેલો આપણે બીજો આપણે સોરી પહેલો આપણે બીજા વિકલન હતા બીજો આપણે પહેલાનો વિકલન એ બીજા થાય. પરંતુ વધારે સરળતા માટે જો બંને બાજુ log લગાડો તો જો અહીં શું થઈ જાય log y બરાબર log e
અહીંયા પણ e⁻x sin x આવી રીતે આપેલું છે. હવે તમને ખ્યાલ છે કે અહીંયા અને અહીંયા e હોય તો ખાલી શું વધે x sin x અને અહીંયા આવી જાય log y. બરાબર આપણે જોયું કે જ્યારે પણ બંને બાજુ log લગાડો ત્યારે ખાલી એટલું ઘાતાંકમાંથી આગળ વહી આવે એમ પણ કહી શકાય. અહીંયા શું કીધું ચાલો એક સ્ટેપ લખી નાખીએ અહીંયા log e to the base is 1 એટલે આની વેલ્યુ કેટલી થાય 1. ચાલો હવે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા તો log y નું વિકલન શું થાય log x નું x ની સાપેક્ષે 1/x થાય પરંતુ log y નું 1/y થાય. હવે જો y x નથી એટલે કે x ની સાપેક્ષે કરું તો 1/x છે પરંતુ અહીંયા log y છે તો 1/y તો થશે અને ગુણાકારમાં થશે dy/dx. કમ્પ્લીટ આ સ્ટેપ સમજાવું છું કે log x હોય તો 1/x થાય અહીંયા log y છે તો log y નું વિકલન 1/y તો થાય જ પરંતુ dy/dx પણ આવે. તો હવે આ ગુણાકારના નિયમ જેવું થઈ ગયું જે આપણે લખાઈ x sin x નું પહેલું આમના બીજાનું વિકલન sin x નું cos x પ્લસ sin x આમના x નું વિકલન એક લઈ. આપણને રસ છે કેલીમાં નહીં વિકલનમાં પણ રાખો તો જો મારે dy/dx મેળવવું છે તો આ y વધારાનું છે તો ધક્કો મારો એટલે સામે જાય ઉપર કેમાં જાય તો લિફ્ટમાં એટલે કે dy/dx y કૌંસમાં x cos x પ્લસ sin x પરંતુ y ના સ્વરૂપમાં જવાબ રાખવાનો નથી તો y બરાબર ક્વેશ્ચન में ढूंढ के दिखाओ શું આપ્યું છે e⁻x sin x આપ્યું છે કે નહીં જુઓ તો y બરાબર e⁻x sin x તો y ની જગ્યાએ હળવેક નહીં મેં શું મૂકી દીધું e⁻x sin x તો આ તમારો શું થઈ ગયો કરેક્ટ આન્સર. સમજાણું? ક્વેશ્ચન નંબર 4 સુધી કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. જો શું આપ્યું y બરાબર 1/√a² - x². એવી રીતે આપણે જો 1/a² - x². હવે આમાં ભાગાકારનો નિયમ ગુણધર્મ એપ્લાય કરો તો પણ વાંધો નથી. ચલો કરીએ કે આને કહેવાય fx આને કહેવાય gx. તો ભાગાકારનો નિયમ એમ કહે છે કે અંશનું વિકલન એકનું વિકલન 0√a² - x² ઓછા અંશ આમના એટલે કે a આમના આનું વિકલન. હવે જો √x તરીકે વર્તે તો √x નું વિકલન થાય 1/√a² - x² 1/2√x કરેક્ટ √x તો 1/2√x ઇન્ટુ ગુણાકારમાં હજી આનું વિકલન બાકી a² - x² તો બોલો તો તમે a વર્ગનું વિકલન 0 x વર્ગનું વિકલન માઈનસ નિશાન અહીંયા છે એટલે લખી -2x. સમજાઈ ગયું? ચલો છેદનો વર્ગ એટલે કે √a² - a². ચાલો હવેનું સ્ટેપ 0 ગુણ્યા દુનિયા એટલે થાય 0 લખવાની જરૂર નથી માઈનસ અહીંયા 0 એટલે પ્લસ 2 અને કેન્સલ વર્ગનું એટલે વર્ગમૂળનો વર્ગ થી પણ શું રહેશે a વર્ગ ઓછા x વર્ગ. કમ્પ્લીટ અહીંયા સુધી. ચાલો હવેનું સ્ટેપ અહીંયા સાદું કરી દઈએ. હવેનું સ્ટેપ સાદું કરી દઈએ તો જો શું વધ્યું અહીંયા પ્લસ x અને છેદમાં લખવું હોય તો a વર્ગ ઓછા x વર્ગ ની 1/2 લખી શકાય 1/2. તો અહીંયા ઘાત હતી 1 તો y' બરાબર x ના છેદમાં a વર્ગ ઓછા x વર્ગ ની ઘાત 3/2 પણ લખી શકાય કે ન લખી શકાય કારણ કે 1 + હાફ એટલે 1 + 1/2 that means 3/2 કરેક્ટ આન્સર. પહેલું અંશ વિકલન 0 એટલે 0 થઈ ગયો માઈનસ પ્લસ 2x અને 2 કેન્સલ થઈ ગયું એટલે જવાબ આપણને મળશે. ચાલો આગળનો ક્વેશ્ચન નંબર 6 જોઈએ કે y બરાબર e⁻x આપેલું છે જો કે e⁻x હવે દાખલાની આપણે પ્રેક્ટિસ કરશું ખૂબ. હવે જો દાખલો જોઈએ તો તમને પહેલા બે રીતે ગણાય. પહેલો વિચાર જે મેં અહીંયા આપ્યો કે બંને બાજુ જો એક્સપોનેન્શિયલ ની ઘાત હોય તો બંને બાજુ log લેવાય એટલે એ લખું જો કે log y
ડાયરેક્ટ લખું છું બંને બાજુ log લેતા e⁻x આગળ આપી જાય અને અહીંયા બધે log e to the base e એટલે આની કિંમત થાય 1 એકદમ શાંતિ કમ્પ્લીટ અહીંયા સુધી હવેનું સ્ટેપ હજી તમે કહેશો કે e⁻x છે તો પાછો log લેવાય 100% પરંતુ e⁻x નું વિકલન મને ખ્યાલ છે કે e⁻x જ થાય એટલે હવે આનું વિકલન કરું છું જો કઈ રીતે 1/y dy/dx e⁻x નું વિકલન e⁻x એટલે આના ઉપરથી આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ કે dy/dx બરાબર જો e⁻x નો તેમ ગુણાકારમાં y છે તો જેમ સામે કહેવાય y બરાબર આપણે શું લખીએ એનું ક્વેશ્ચન જે અહીંયા છે એટલે e⁻x કરેક્ટ આન્સર આ થાય ફર્સ્ટ મેથડ બીજી મેથડ જો લખાવી હોય બારે બનાવી હોય કઈ રીતે તો પહેલા તો જો ક્વેશ્ચન સમજો y બરાબર e⁻x તો આનું જ વિકલન કરીએ તો જો કઈ રીતે કે પહેલા તો આ e⁻x છે y બરાબર એટલે કે y ઇઝ ડાયરેક્ટ ડિફરન્શિએશન તો e⁻x નું વિકલન શું થાય તો કે e⁻x નું વિકલન તો કે e⁻x હવે x નું વિકલન એક થતું હતું પરંતુ અહીંયા જો થીટા ની અંદર હાથની અંદર e⁻x માં e⁻x છે કે નહીં આ કે ના તો કે આ જો તો આનું વિકલન e⁻x નું વિકલન પણ e જ થાય કે નહીં ચલો બંને જવાબ સરખાવી શકો ચલો આ દાખલામાં પણ બીજી રીત જે અહીંયા લખી ગણાવી દઉં આ ફર્સ્ટ મેથડ થઈ ગઈ સેકન્ડ તમે લખો કે y બરાબર જો તો શું આપ્યું હતું e⁻x sin x આપ્યું પહેલા તો આને e⁻x તરીકે કન્સિડર કરો અને એનું ડિફરન્શિએશન લખો તો કે e⁻x sin x અહીંયા x લખો કે e⁻x sin x અને θ નું વિકલન એટલે કે જે x sin x એનું વિકલન એટલે કે x sin x કમ્પ્લીટ એટલે ઈ સ્ટેપ અહીંયા લખો કે આનું વિકલન છે બાકી y e⁻x dy/dx x નું વિકલન એટલે x ની જગ્યાએ શું છે x sin x કમ્પ્લીટ ચલો આનું વિકલન કરું છું કઈ રીતે ગુણાકારમાં ને પહેલું અને બીજું તો પહેલું આપના બીજાનું વિકલન એટલે કે x cos x sin x આમના x નું વિકલન 1 ચલો જવાબ અહીંયા તમારી સામે છે બંને e⁻x sin x અહીંયા x લખો છે cos x sin x કમ્પ્લીટ અહીંયા સુધી આગળનો ક્વેશ્ચન નંબર 7 થી ચર્ચા કરીએ 6 સુધી આપણે કર્યા સાતમો પ્રશ્ન y બરાબર log a plus a square વત્તા x square આવી રીતે આપણે y બરાબર ચાલો આનું ડિફરન્શિએશન મેળવવાનું છે dy/dx એટલે કે dy/dx log x નું વિકલન પહેલા તો જો કઈ રીતે થાય a વત્તા વર્ગમૂળની અંદર a square plus x નો વર્ગ હવે dy/dx આનું વિકલન બાકી ચાલો x ને કોઈ લોકો કે dy/dx આનું વિકલન બાકી એટલે કોણ a વત્તા a વર્ગ વત્તા x વર્ગ વર્ગમૂળની અંદર ચાલો છેદમાં તો આમનામાં જ લેવાનું a વત્તા વર્ગમૂળમાં a square plus x square ચાલો અહીંયા a નું વિકલન થાય 0 1/2 x તરીકે થાય √x નું એટલે કે 1/2 a square વત્તા x square હજી ગુણાકારમાં dy/dx આનું એટલે કે x વર્ગ નું વિકલન થાય 2x આ અને કેન્સલ આપણે આનો જવાબ લખીએ y બરાબર x ના છેદમાં a વત્તા વર્ગમૂળમાં a વર્ગ વત્તા x વર્ગ ગુણાકારમાં આ જે દર્શાવ્યું અહીંયા લખી રાખીએ કે a વર્ગ વત્તા x નો વર્ગ ક્વેશ્ચન નંબર 7 કમ્પ્લીટ ઓકે ક્વેશ્ચન નંબર 8 ની ચર્ચા કરીએ ક્વેશ્ચન લખી દો y બરાબર sin of m sin inverse x અને ખબર છે sin inverse x આવે એટલે x less than 1 આવી જાય ચલો ચેઇન રૂલ સાયકલનો નિયમ એપ્લાય કરવો હોય 12 થી અંદર તરફ આવો 12 ના લીધે પેલો બટકા વિકલન કરો dy/dx 12 નું નિયમ એટલે cos બાકી બધું આમના m sin inverse x હવે તમને આવડી ગયું કે m sin inverse x નું વિકલન એટલે m આમના sin inverse x નું વિકલન 1/1 - x square એકદમ શાંતિથી પરિવાર સમજાય sin વિકલન cos m sin inverse x ગુણાકારમાં આનું વિકલન બાકી dy/dx આ લખાય m કોન્સ્ટન્ટ તરીકે નિયમ નંબર 3 sin inverse x નું 1/1 - x તો વ્યવસ્થિત લખતા m cos x sin inverse x છેદમાં √1 - x square correct answer question number 8 question number 9 ઇન્ટરેસ્ટિંગ છે જો તમે જાતે ગણવાની ટ્રાય કરી હશે જવાબ સાથે કમ્પેર કરજો question number 9 y બરાબર 5
3 minus x square plus 3 minus x વર્ગ ની ઘાત 5. હવે જો આવા દાખલા ખૂબ મોટા હોય તો આપણે એમ કહી શકાય કે આ પહેલો ભાગ u વત્તા v એટલે u નું વિકલન કરીએ v નું વિકલન કરીએ અને du/dx ભેગા કરીએ dy/dx એમ પણ કહી શકાય. અત્યારે સહેલો છે બીજાનું વિકલન તમને સરળતાથી આવડી જશે. કઈ રીતે 3 minus x વર્ગ ની ઘાત 5 ઘાત આગળ આવે 1 ઓછી થાય 3 નું વિકલન 0 ઓછા x વર્ગ નું 2x minus 2. હવે આ ભાગ સૌથી અગત્યનો છે 5 ની ઘાત 3 minus x નો વર્ગ. તો પહેલા તો આપણે એ રીતે વિચારવું જોઈએ. અહીંયા લખું dy/dx a x નું વિકલન a x log a થાય અને પછી x નું વિકલન લખીએ. ચાલો એ ગુણધર્મ અહીંયા એપ્લાય કરું y dash a x તો લખો 5 3 ઓછા x નો વર્ગ ગુણાકારમાં log a એટલે કે log 5 ગુણાકારમાં d/dx of theta. ચલો હવે આનું વિકલન આવી ગયું કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો આનું વિકલન કરું 5 ઘાત આગળ આવે 1 ઘાત ઓછી થાય d/dx 3 minus x પર સિમિલર અહીંયા આપણે લીધું. તો હવેના સ્ટેપમાં જવાબ મળશે કે y dash 5 3 ઓછા x નો વર્ગ log 5 આનું વિકલન થાય minus 2x થાય કે નહીં 3 નું 0 ઓછા x વર્ગ minus 2x પ્લસ ની નિશાની 5 3 ઓછા x વર્ગ ની ઘાત 4 આનું વિકલન થાય minus 2x. કમ્પ્લીટ. સાદું માં કોઈ જવાબ છે કે minus 2x કોમન લઈ લો 5 ની ઘાત 3 minus x log 5 plus y 3 minus x ની ઘાત અહીંયા લખી છે 4. તો એ રીતે તમે એક સ્ટેપ તમારે સાથે લખવાનું રહ્યું. એ સ્ટેપનું સાદું આપી દેજો. ચલો ક્વેશ્ચન નંબર 10 લખું. ઇન્ટરેસ્ટિંગ છે આવા પ્રશ્નો જેડબલ અને ગુજકેટ માટે ખૂબ પસંદ કરી શકાય. હવે જો ક્વેશ્ચન નંબર 10 અહીંયા લખું છું કે y બરાબર √4 plus √4 plus √4 plus x નો વર્ગ dy/dx મેળવો. હવે જો અગાઉના લેક્ચર જેમ આપણે વિકલન ભણતા જશું એમ આપણે વર્ગમૂળની અંદર વર્ગમૂળ પ્લસ અપ ટુ ઇન્ફિનિટી જો બોલો યાદ રાખો પહેલી વેરિએશન જે ચેન્જ આવે શોધો પ્લસ અપ ટુ ઇન્ફિનિટી લઈ જશે બીજો છે છેદમાં અપ ટુ ઇન્ફિનિટી લઈ જશે ત્રીજો છે જેમ અહીંયા e નો દાખલો થયો જે અહીંયા જોઈ એમ અંશમાં e પ્લસ અપ ટુ ઇન્ફિનિટી લઈ જશે ત્રીજો છે ચોથો છે e પ્લસ e એમ ઘાતમાં ચેન્જ e લઈ જશે 4 થી 5 પ્રકારના ચેન્જ સાથે દાખલા બનાવીશ. મોસ્ટ ટાઈમલી દાખલા કહેવાય આવા. મોસ્ટ ટાઈમલી સ્ટાર્ટ કરી દઈએ y બરાબર ક્વેશ્ચન સમજી લો 4 plus 4 minus 4 plus 4 plus x સ્ક્વેર બધું વર્ગમૂળની અંદર જતું જાય. તો જો પહેલો ગુણધર્મ કે આ √x તરીકે વર્તે ત્યાંથી વિચારવાનું શરૂ કરવાનું કે √x તરીકે વર્તે તો એનું વિકલન થાય 1/2 √x એટલે કે બધું જ આમ નામ 4 plus પાછો એકવાર 4 plus x નો વર્ગ ઇન્ટુ d/dx. હવે આ ચારની વાત પૂરી થઈ ગઈ. હવે આ રૂટ તરીકે વર્તે એટલું અહીંયાથી એટલું બોક્સ કવી તો એનું વિકલન પાછું કરવાનું એટલે જો કેવી રીતે થશે 1/2 √x. જો આનું વિકલન કરું ફરીવાર એકદમ શાંતિ પહેલા તો આ √x કહેવાય જો આ √x તો આનું વિકલન થાય 1/2x એ આવી ગયું 4 + x. હવે આ ચોકડો નીકળી ગયો અહીંયા એ બધું ચોકડો નીકળી ગયો એટલે કેટલું વધ્યું આ ચોકડો ભૂલી જાઓ વર્ગમૂળની અંદર 4 વત્તા વર્ગમૂળની અંદર 4 x કરી લીધું તો આ √x તરીકે વર્તે તો એનું વિકલન 1/2 √x એટલે આખું જોઈ લખું 4 પ્લસ માર્કરથી લખીએ એટલે તમને વધારે આઈડિયા આવે કે આટલાનું વિકલન અહીંયા લખું છું જો ફરી વખત 1/2 બધું ગુણાકારમાં છે x એટલે કે 4 પ્લસ √4 પ્લસ x વર્ગ ઇન્ટુ. ચાલો સૌથી પહેલા આખાનું વિકલન કર્યું એટલે બ્લુ થી લખ્યું અહીંયા રેડ થી એટલે રેડ થી. ચલો બ્લેક ઇન્ક થી લખી દઉં તમને કે હવે કોનું વિકલન હવે આ ચોકડો ભૂલી જાવ કોણ બાકી રહ્યું √4 પ્લસ x એટલે એનું વિકલન શું થશે √x તરીકે 1/2 √x એટલે 4 + x2. હજી દાખલો પૂરો થતો નથી. કેમ તો કે આનું વિકલન બાકી છે કોનું તો કે x વર્ગનું તો કે x વર્ગનું શું થાય તો કે 2x. આ બે અને બે કેન્સલ બધું જ ગુણાકારમાં છે. તમારે એક સ્ટેપ લખી લો. ચલો y dash dy/dx જો બધાના અંશમાં x આવે એટલે x ઓડો મોટો આખો નામ છેદમાં
ચલો મોટું સ્ટેપ અથવા પહેલા નાનું લખો કોઈ પણ લખી શકો એટલે કે રૂટ ઓફ 4 પ્લસ x નો વર્ગ આ સ્ટેપ લખ્યું. ચલો હવે આ સ્ટેપ લખો બે ગુણાકારમાં એટલે આગળ લખી નાખું 4 આ સ્ટેપ લખું છું રૂટ ઓફ 4 પ્લસ x નો વર્ગ. ચલો હવેનું સ્ટેપ આવડું લખો તમારે જાતે લખવાનું કે 4 પ્લસ x નો વર્ગ કરેક્ટ આન્સર. ચલો થોડું વર્ગમૂળની અંદર લખવાનું તો બાકી દાખલાની અંદર રૂટ x તરીકે વિચારો આઈડિયા ડેવલપ કરો રૂટ x નો એટલે થાય 1/2x બાદથી અંદર તરફ જતા જાઓ એટલે આનું વિકલન મળતું જાય. ચાલો આજના લેક્ચરની અંદર ચેઇન રૂલ ને લગતા ઘણા બધા પ્રશ્નો જોયા હતા ચેઇન રૂલ કોન્સેપ્ટ શીખ્યા એટલે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે વસ્તુના દાખલા લેવલ 2 જેડબલઈ ગુજકેટ લેવલ 3 ની પણ ચર્ચા કરશું. ચલો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ પટ સાથે લેક્ચરનું સમાપન કરીએ. તમને આઈડિયા છે તો જો મુશ્કેલીઓ અને જવાબદારી ફરીવાર સાંભળો જવાબદારીઓ અને મુશ્કેલીઓ રૂથી ભરેલા કોથળા જેવી હોય છે. જો દૂરથી જોયા કરો તો વધારે વજનદાર લાગે પરંતુ જો ઉપાડીને લેશો તો હળવી ફૂલ બની જશે. થેન્ક યુ.